હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોટી યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારે આપણે જોવાના છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક 5 માર્ક્સ સેક્શન સીમાં પૂછાય છે. વિભાગ સીની અંદર પૂછાતો 5 માર્ક્સનો ટોપિક સમરી રાઇટિંગ એટલે કે સાર લેખન અથવા સંક્ષેપીકરણ. ધોરણ 11 અને ધોરણ 12 એટલે કે 11 અને 12 બંને ધોરણ માટે મોસ્ટ યુઝફુલ થાય એવો ખૂબ જ ઉપયોગી થાય તેવો ટોપિક છે સમરી રાઇટિંગ. અત્યારે આપણે જે પેરેગ્રાફ લઈશું એ પેરેગ્રાફ સ્ટાન્ડર્ડ 12ના જે ડિસેમ્બર મહિનાનું મિત્રો પ્રશ્ન બેંક છે એના પેરેગ્રાફ આપણે સોલ્વ કરીશું. એટલે ખાસ તમારી નેક્સ્ટ આવતી એક્ઝામમાં અને બોર્ડની એક્ઝામમાં પણ ખૂબ મોસ્ટ આઈએમપી બની રહે તેવા આપણા પેરેગ્રાફ હશે. એટલે પહેલેથી છેલ્લે સુધી ખાસ સમજવાની કોશિશ કરજો કેવી રીતે સમરી રાઇટિંગ બને છે, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો કે જેથી એમને પણ સારા માર્ક્સ મેળવવા માટે ખરેખર યુઝફુલ થઈ શકે આ વિડીયો. ઓકે, ચાલો તો સમરી રાઇટિંગ એટલે કે સાર લેખન. મિત્રો, એમ કહી શકીએ આપણે કે સમરી રાઇટિંગ ઇઝ અ શોર્ટન વર્ઝન ઓફ અ પેરેગ્રાફ. શોર્ટન વર્ઝન ઓફ અ પેરેગ્રાફ એટલે પેરેગ્રાફનું એક ટૂંકું રૂપ હોય છે. રિટન ઇન વન્સ ઓન વર્ડ્સ. રિટન ઇન ઓન્સ વર્ડ એટલે વ્યક્તિના પોતાના વિચારોમાં રજૂ કરવું. વ્યક્તિના પોતાના વિચારોમાં રજૂ કરવું એટલે શું કે પેરેગ્રાફ જે આપેલો હોય એમાંથી અમુક લાઈનો કટ કરીને અમુક લાઈનો બેઠી જ કોપી કરવી એવું નહીં, પરંતુ વ્યક્તિના પોતાના વિચારો દ્વારા મોટા પેરેગ્રાફને 1/3 1/3 ભાગમાં આપણે ટૂંકમાં રજૂ કરવો. જોઈએ મહત્ત્વના ખાસ મુદ્દા કેવી રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. ફર્સ્ટ, પેરેગ્રાફને ધ્યાનથી વાંચવો. યુ વિલ હેવ ટુ રીડ ધ પેરેગ્રાફ કેરફુલી. તમારે પેરેગ્રાફને ધ્યાનથી વાંચવાનો. ઓકે. સેકન્ડ, મેઇન આઈડિયા શું છે તે વિચારો. યુ વિલ હેવ ટુ થિંક અબાઉટ વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ધીસ પેરેગ્રાફ. વોટ ઇઝ ધ મેઇન આઈડિયા, એનો મધ્યવર્તી કેન્દ્રબિંદુ શું છે એ તમારે વિચારવાનું. એટલે વિચારવા માટે કદાચ એવું પણ બને યુ વિલ હેવ ટુ રીડ ટ્વાઇસ થ્રાઇસ, એટલે કે 2 થી 3 વખત પણ તમારે પેરેગ્રાફને ધ્યાનથી વાંચવો પડે તો કંઈ વાંધો નહીં, ફટાફટ વાંચી લેવાનું ધ્યાનથી, અને એનું કેન્દ્ર બિંદુ શું છે એટલે કે મેઇન આઈડિયા શું છે તે વિચારવાનું. નેક્સ્ટ, અમુક બિનજરૂરી વિગતોને અવોઇડ કરવાની. એટલે કે ડિટેલ તો ઘણી બધી આપી હોય, પણ આપણા માટે જે અનનેસેસરી ડિટેલ હોય તેને આપણે અવોઇડ કરીશું, મીન્સ ટાળીશું. ખોટું બિનજરૂરી બધું લખવાનું નથી હોતું, નહીંતર તો ફરી પાછો પેરેગ્રાફ જેટલો હતો એટલો જ થઈ જાય. આપણે તો 1/3 કરવાનું છે, 1/3 ભાગમાં લખવાનું છે. નેક્સ્ટ, કોઈ વ્યક્તિને આપણે ટૂંકમાં વાત કહેતા હોઈએ તેવી રીતે તમારે રજૂ કરવાની છે. એટલે કહી શકીએ કે એક શબ્દથી જો ચાલતું હોય ને કામ, તો ત્યાં આખું વાક્ય ન જ લખવું. આપણે કોઈ પણ વાતને શોર્ટમાં જ્યાં સુધી કહી શકતા હોઈએ અને એનો અર્થ ભાવાર્થ સમજાઈ જતો હોય ત્યાં સુધી આપણે લાંબા ઘણા બધા સેન્ટેન્સ લખવાની કે કહેવાની કોઈ જરૂર નથી. વિચારોને ક્રમસર ગોઠવો. એટલે કે જે રાઇટરના વિચાર છે, જે સેન્ટન્સ છે એ 1 by 1 સિક્વન્સમાં આવવા જોઈએ, ઊંધા ચતું ન થવું જોઈએ. અને છેલ્લે યોગ્ય ટાઇટલ આપો, મીન્સ શીર્ષક આપવાનું છે. એટલે આટલા મિત્રો આ મહત્ત્વના મેઇન પોઈન્ટ છે. જો આવી રીતે આપણે ધ્યાન રાખીએ તો શ્યોર આપને ખ્યાલ આવે એ રીતે આપણે 1/3 એટલે કે સમરી રાઇટિંગ વ્યવસ્થિત લખી શકીએ અને 5માંથી સારામાં સારા માર્ક્સ આપણે કવર કરી શકીએ. તો હવે આ મહત્ત્વના મુદ્દા જોયા. હવે આપણે જોઈએ ડિસેમ્બર 2022ની અંદર ખાસ પૂછાયેલું મિત્રો ધોરણ 12નું પ્રશ્ન બેંક જે છે એ પ્રશ્ન બેંકના અમુક પેરેગ્રાફ આપણે લઈએ છીએ જે તમને નેક્સ્ટ એક્ઝામમાં અને બોર્ડની એક્ઝામમાં પણ ખરેખર ખૂબ ઉપયોગી થાય તેવા છે. મોસ્ટ આઈએમપી આપણે એમ કહી શકીએ. એટલે ખાસ ફ્રેન્ડ સર્કલ સાથે શેર પણ કરી દેજો. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. ઇફ યુ વોન્ટ યુ કેન રાઇટ ધીસ. ચાલો જોઈએ મિત્રો પેરેગ્રાફ ડિસેમ્બર, ખાસ ડિસેમ્બરનું જે પ્રશ્ન બેંક છે તેનો પેરેગ્રાફ છે. એટલે ખાસ ધ્યાન રાખજો, નેક્સ્ટ આવતી એક્ઝામમાં ઇવન બોર્ડની એક્ઝામ માટે પણ મોસ્ટ યુઝફુલ થાય તેવો આઈએમપી થાય તેવા પેરેગ્રાફ આપણે જોઈએ છે. એટલે ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. ચાલો આપણે સૌપ્રથમ વાત કરીએ તો સેક્શન સીની અંદર 5 માર્કનું સમરી રાઇટિંગ પૂછાય છે. ક્વેશ્ચન આવું લખ્યું હશે, રીડ ધ ફોલોઈંગ પેસેજ. નીચેનો પેરેગ્રાફ વાંચો એન્ડ રાઇટ ઇટ્સ સમરી, અને તેનો સારાંશ લખો. ઓલ્સો સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ. તમારે કોઈ યોગ્ય તમને લાગતું તેવું ટાઇટલ એટલે કે શીર્ષક પણ આપવાનું છે. એટલે ખાસ પહેલાં પેરેગ્રાફ વાંચીએ, પછી સમરી લખીએ અને પછી ટાઇટલ પણ આપીએ. તો જોઈએ, લટ્ટુ વોઝ ફોલોઈંગ અસ, એટલે કે લટ્ટુ અમને ફોલો કરતો હતો. એન્ડ કોટ અપ વિથ અસ. કોટ અપ વિથ અસનો મતલબ થાય અમારા સુધી પહોંચી ગયો.
કોટ અપ વિથ હસ એટલે અમારા સુધી પહોંચી ગયો. વેન વી રેસ્ટેડ જ્યારે અમે આરામ કરતા હતા બિલો ધ સાઉથ સમિટ એટલે સાઉથ સમિટના તળેટી હેઠળ મીન્સ નજીક જ્યારે અમે આરામ કરતા હતા ત્યાં લટ્ટુ અમારા સુધી પહોંચી ગયો. આફ્ટર ડ્રિંકિંગ સમ ટી થોડીક ત્યાં ચા પીધી, રેસ્ટ કર્યો. વી મૂવ ઓન ચા પીને અમે આગળ ચાલવા લાગ્યા. લટ્ટુ હેડ બ્રોડ અ નાયલોન રોપ લટ્ટુ તેની સાથે એક નાયલોનનું રોપ એટલે દોરડું લઈને આવ્યો. સો એન્જ ડોર્ઝી એન્ડ આઈ એટલે તેથી એન્જ ડોર્જી એન્ડ આઈ એટલે કોણ? બેચેન્દ્રી પાલ. આઈ રોપ અપ વાઇલ લટ્ટુ વોક ઇન ધ મિડલ એને દોરડું ફેંકે છે અને દોરડાનો ઉપયોગ કરે છે સપોર્ટ માટે. વોક ઇન ધ મિડલ વચ્ચે ચાલે છે. હોલ્ડિંગ ધ રોપ દોરડાને પકડીને વિથ વન હેન્ડ એટલે દોરડાનો એક છેડો પકડીને. મોર ફોર બેલેન્સ ધેન સિક્યુરિટી ખાસ તો દોરડાનો છેડો બેલેન્સ માટે પકડ્યો હતો, સલામતી કરતાં વધારે ઉપયોગ હતું બેલેન્સ સિક્યુરિટી ધેન. લટ્ટુ નોટિસ ડેટ લટ્ટુના નોટિસમાં ધ્યાનમાં આવ્યું કે આઈ હેડ બીન એટલે કોણ? બેચેન્દ્રી પાલ. આઈ હેડ બીન ક્લાઇમ્બિંગ વિથ ઓક્સિજન એટલે બેચેન્દ્રી પાલ ઓક્સિજન સાથે ચાલતા હતા એટ અબાઉટ 2.5 લીટર એટલે 2.5 લીટર સાથે પર મિનિટ દર મિનિટે. અગેન્સ્ટ એની સામે ધ નોર્મલ 4 એટલે 4 લીટર ફોર ધીસ હાઇટ એટલે કે જો આ હાઇટ ચડવી હોય તો મિનિમમ 4 લીટર ઓક્સિજનની જરૂર પડે એમ હતું. એની સામે બેચેન્દ્રી પાલ માત્ર 2.5 લીટરથી જ પોતાનું ચડાણ કરતા હતા. એનો મતલબ એવો થયો કે એની પાસે જે ફ્લો હતો ઓક્સિજનનો એ ઓછો હતો, જરૂર 4 લીટરની હતી અને યુઝ કરતા હતા માત્ર 2.5 લીટર્સ. નેક્સ્ટ આગળ વધીએ. આફ્ટર હી ઇન્ક્રીઝ એટલે વધારવું એટલે કોને વધાર્યું? એન્ચ દોરજીએ. હી એટલે તે અને બેચેન્દ્રી પાલ તો સી છે. આફ્ટર હી ઇન્ક્રીઝ ધ ઓક્સિજન ફ્લો એટલે ઓક્સિજનનો ફ્લો વધાર્યો. ઓન માય રેગ્યુલેટર એટલે બેચેન્દ્રીના રેગ્યુલેટર ઉપર ફ્લો વધાર્યો. આઈ ફાઉન્ડ મેં જાણ્યું ઇવન ધ સ્ટીપર એટલે આકરા ઢાળવાળો ચઢાણ, સ્ટ્રીચ એટલે વિસ્તાર. આઈ ફાઉન્ડ ઇવન ધ સ્ટીપર સ્ટ્રેચીસ કમ્પેરેટિવલી ઇઝી અને જ્યારે ફ્લો વધાર્યો ત્યારે મારા માટે ઢાળ ચડવો એટલે આકરું ચઢાણ ચડવું ખૂબ ઇઝી થઈ ગયું, સરળ થઈ ગયું. આ છે પેરેગ્રાફને પહેલાં ધ્યાનથી વાંચવાનો, એકવાર વાંચો, 2 વાર વાંચો એ શું કહેવા માગે છે, બરાબર. અને પછી આપણે જોવાનું છે તેનું સમરી અને છેલ્લે આપણે આપીશું ટાઇટલ. ચાલો જોયું. હવે આપણે સ્ટાર્ટ કરીએ સમરી રાઇટિંગની. તો સૌપ્રથમ આપણે ખ્યાલ આવે મિત્રો કે સ્ટાર્ટ થાય છે લટ્ટુથી. લટ્ટુ વોઝ ફોલોવિંગ અસ લટ્ટુ અમારી પાછળ આવતો હતો એન્ડ કોટ ઓફ વિથ અસ અને અમારા સુધી પહોંચી ગયો. તો આ પાછળ આવતો હતો એવું લખવાની જરૂર નથી, સીધું લટ્ટુ અમારા સુધી પહોંચી ગયો. ક્યાં? જ્યાં અમે આરામ કરતા હતા ત્યાં. ઓકે, તો આવી રીતે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ચાલો, જગ્યા ઓછી છે પણ સમાઈ જશે. સૌપ્રથમ લટ્ટુ. ઓકે, લટ્ટુ કોટ અપ સીધું જ CAUGT કોટ અપ વિથ. હવે અહીંયા જો અસ આપ્યું છે ને મિત્રો તેનું થઈ જશે ધેમ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં અમુક વર્ડ્સ તમારે આખા વાક્યને ફેરવવા પડશે. ધ્યાન રાખજો, અહીંયા સેમ ટુ સેમ તમારે કોપી નથી કરવાનું, જરૂર પડે ત્યાં ઇનડાયરેક્ટ સ્પીચ. તો આપને ખ્યાલ છે વિનું અસ થાય તો ધેનું ધેમ થાય. લટ્ટુ કોટ અપ વિથ ધેમ એટલે લટ્ટુ ત્યાં પહોંચી ગયો. ક્યાં? તો આપણે કહી શકીએ નિયર અથવા તો કહી શકીએ એટ ક્લોઝ ટુ પણ મૂકી શકો અથવા નિયર પણ મૂકી શકો. નિયર એટલે નજીક. એટ ક્લોઝ ટુ ધ સાઉથ સમિટ ઓકે, ચાલો, એટ ક્લોઝ ટુ ધ સાઉથ સમિટ. આફ્ટર ડ્રિંકિંગ ટી તો આપણે લખી શકીએ અહીંયા આફ્ટર ટી એટલું જ લખવાની જરૂર છે, આખું વાક્ય લખવાની જરૂર નથી. આફ્ટર ડ્રિંકિંગ સમ ટી એટલે થોડી ચા પીધા બાદ, તો સીધું આફ્ટર ટી એટલે ચા પીધા બાદ, એ થઈ જ ગયું. આફ્ટર ટી એટલે ચા પીધા બાદ. વી મૂવ ઓન અમે આગળ ચાલ્યા. ચા પીધા બાદ અમે આગળ ચાલ્યા તો આપણે એમ કહી શકીએ લટ્ટુ કોટ અપ વિથ ધેમ એટ ક્લોઝ ટુ ધ સાઉથ સમિટ આફ્ટર ટી. ધે વીનું કરીએ કે આપણે કરતા. ધે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ. ઓકે, ધે સ્ટાર્ટેડ એટલે તેઓએ શરૂઆત કરી, ક્લાઇમ્બિંગ એટલે ચડવાની. લટ્ટુ હેડ બ્રોટ અ નાયલોન રોપ. કોની મદદથી એને કર્યું શરૂ? તો નાયલોન રોપ એટલે દોરડાની મદદથી. એન્ડ આઈ રોપ અપ
while Lattu walk into the middle holding the rope with one hand. એક છેડો રોપ એટલે દોરડાનો પકડ્યો, તો આપણે લખી શકીએ they started climbing with rope. they started climbing એટલે તેઓ ચડવાની શરૂઆત કરી, with rope એટલે દોરડા સાથે. while Lattu walk in the middle holding the rope with one hand, more for balance than security, એટલે સિક્યુરિટી કરતાં બેલેન્સ માટે, તો એ આવી ગયું. Lattu noticed that I had been climbing with oxygen. તો હવે અહીંયા જુઓ, ફૂલ સ્ટોપ. Lattu noticed that, તો આપણે લખી શકીએ અહીંયા Lattu, અથવા ही પણ લખી શકો. Lattu noticed, Lattu notice, હવે એને શું નોટિસ કર્યું? જુઓ, Lattu noticed that I had been climbing with oxygen at about 2.5, એટલે કે લેસ, ઓછા ઓક્સિજનથી બેચેન્દ્રી ચડતા હતા. તો આપણે લખીએ Lattu notice that એટલે બેચેન્દ્રી પાન, બરાબર. Lattu notice બેચેન્દ્રી, આઈનું કરી નાખવાનું, બેચેન્દ્રી was, આપણે જાતે વાક્ય બનાવવાનું, બેચેન્દ્રી was getting એટલે મેળવતા હતા, લેસ એટલે ઓછું, ફ્લો ઓફ ઓક્સિજન ધેન રિક્વાયર્ડ, REQUIRED. ઓકે, આવી રીતે Lattu noticed that, લટ્ટુએ નોટિસ કર્યું કે બેચેન્દ્રી વોઝ ગેટિંગ લેસ ફ્લો ઓફ ઓક્સિજન. લેસ ફ્લો ઓફ ઓક્સિજન એટલે શું? 4 લીટરની જરૂર હતી 4 લીટરની, એની સામે મેળવતા હતા માત્ર 2.5 લીટર, 2.5 લીટર જ મળતા હતું એને ઓક્સિજન. તો બેચેન્દ્રી વોઝ ગેટિંગ લેસ ફ્લો ઓફ ઓક્સિજન ધેન રિક્વાયર, 4ની જગ્યાએ 2.5 મળતું હતું, એટલે રિક્વાયર કરતાં તો ઓછું મળતું હતું. નેક્સ્ટ આગળ જોઈએ. આફ્ટર હી ઇન્ક્રીઝડ, તો અહીંયાથી આપણે મૂકી શકીએ હી એટલે ઇન્ચ ડોરજી, હી ઇન્ક્રીઝડ, શું? હી ઇન્ક્રીઝ ધ ઓક્સિજન ફ્લો ઓન માય રેગ્યુલેટર. તો હી ઇન્ક્રીઝડ ધ ફ્લો, હી ઇન્ક્રીઝડ ધ ફ્લો. ઓક્સિજન બીજી વાર લખવાની જરૂર નથી, અહીંયા આગળ આપણે દર્શાવી દીધું છે ઓક્સિજન, એટલે હી ઇન્ક્રીઝ ધ ફ્લો ઓન માય રેગ્યુલેટર છે, ફ્લો ઓન માયનું થઈ જશે હર રેગ્યુલેટર. ઇનડાયરેક્ટ સ્પીચમાં માયનું થઈ જશે હર, કારણ કે બેચેન્દ્રીનું રેગ્યુલેટર એને વધારવાની જરૂર હતી, તો ઓક્સિજન વધારે મળે. તો ફ્લો ઓન હર રેગ્યુલેટર, ઓકે, ચાલો. આઈ ફાઉન્ડ ઇવન ધ સ્ટીપર સ્ટેચીસ કમ્પેરેટિવલી ઇઝીલી, અને પછી એના માટે ચડાણ સરળ થયું. તો આપણે લખી શકીએ ઇન્ક્રીઝ ધ ફ્લો ઓન હર રેગ્યુલેટર એન્ડ ધેન, અને પછી એન્ડ ધેન ધ ક્લાઇમ્બિંગ, BECAMB became easier. એન્ડ ધેન, અને પછી ક્લાઇમ્બિંગ બીકેમ ઇઝીયર, એટલે કે ચડાણ સરળ થઈ ગયું. હવે અહીંયા તમે ક્લાઇમ્બિંગ બીકેમ ઇઝીયર છે એમ પણ લખી શકો, અથવા આ પણ ડાયરેક્ટ મૂકી શકો. એન્ડ ધેન ક્લાઇમ્બિંગ બીકેમ કમ્પેરેટિવલી ઇઝી એમ પણ લખી શકો, કમ્પેરેટિવલી ઇઝી. જો ઇઝીયર ન લખવું હોય તો એ બેઠું લખી શકો, અથવા કમ્પેરેટિવલી ઇઝી, ફૂલ સ્ટોપ, બરાબર. ઇઝીયર એ કમ્પેરેટિવ ડિગ્રી છે, અને કમ્પેરેટિવલી ઇઝી એ પણ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ જ થાય, કારણ કે કમ્પેરિઝનમાં આપ્યું છે. એટલે આ રીતે મિત્રો આ આખા પેરેગ્રાફને આપણે જો 4 લીટીમાં રજૂ કરી દીધો, શોર્ટમાં. કેવી રીતે રજૂ કર્યો? લટ્ટુ કોટ ઓફ વિથ ધેમ, લટ્ટુ તેમના સુધી પહોંચી ગયો. એટ ક્લોઝ ટુ ધ, એટલે નજીક, ટુ સાઉથ સમિટ પાસે. આફ્ટર ટી, ત્યાં ચા પીધા પછી, આફ્ટર ટી તે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ, તેઓએ આગળ ચાલવાનું શરૂ કર્યું. કોની મદદથી? વિથ રોપ, દોરડાની મદદથી. એટલે આની અંદર દોરડું છે તે વાક્ય આવી ગયું આખું. લટ્ટુ નોટી, એટલે આપણે જો મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે જ્યાં એક શબ્દથી કામ ચાલતું હોય ત્યાં આખું લાંબુ વાક્ય લખવાની જરૂર નથી. તો 3 લીટીમાં દોરડાનો ઉલ્લેખ હતો, તો સીધો વિથ રોપમાં આવી ગયું. લટ્ટુ નોટિસ ડેડ, લટ્ટુના મનમાં એવું થયું, એને નોટિસમાં આવ્યું, ધ્યાનમાં આવ્યું, શું? બચેન્દ્રી વોઝ ગેટિંગ લેસ ફ્લો ઓફ ઓક્સિજન ધેન રિક્વાયર્ડ. શું કર્યું આપણે?
કે એને 4 લીટરની જરૂર હતી એની સામે 2 લીટર લેતી હતી, તો એનો મતલબ જરૂરિયાત કરતાં ઓછું. તો લખી નાખ્યું બેચેન્દ્રી વોઝ ગેટિંગ એટલે મેળવતી હતી લેસ ફ્લો ઓફ ઓક્સિજન, ઓછું ફ્લો મેળવતી હતી ધેન રિક્વાયર જરૂરિયાત હતું તેના કરતાં. પછી શું કર્યું? હી ઇન્ક્રીઝડ, તેણે વધાર્યું. હી ઇન્ક્રીઝડ શું? ધ ફ્લો ઓન હર રેગ્યુલેટર. હવે અહીંયા જો ઓન માય રેગ્યુલેટર એટલે ઓન હર રેગ્યુલેટર, ઇનડાયરેક્ટ સ્પીચ. એન્ડ ધેન અને પછી આઈ ફાઉન્ડ ધેન સ્ટીપર સ્ટેચીસ કમ્પેરેટિવલી ઇઝીલી. તો આપણે લખી શકીએ એન્ડ ધેન ધ ક્લાઇમ્બિંગ એટલે ચઢાણ, બીકેમ એટલે બન્યું, ઇઝીયર એટલે વધારે સરળ. આ રીતનું મિત્રો છે આપણું સમરી રાઇટિંગ. હવે એનું ટાઇટલ પણ જોવું પડશે. ચાલો અહીંયા જગ્યા થોડી છે, તમારે લખવાનું ટાઇટલ. હવે ટાઇટલ આખું વિચાર્યા પછી આપણે આપણી રીતે આપણા માઇન્ડમાં જે આવતું હોય એ રીતે લખી શકીએ. તો એક તો તમે લખી શકો ક્લાઇમ્બિંગ બીકમ ઇઝી, બરાબર. એક તો આવું લખી શકો ક્લાઇમ્બિંગ એટલે ચઢાણ, બીકેમ એટલે બન્યું, ઇઝી, ઇઝી એટલે સરળ. આપણે જોયું ને ક્લાઇમ્બિંગ બીકેમ ઇઝીયર. તો ક્લાઇમ્બિંગ બીકેમ ઇઝી, ચઢાણ એકદમ સરળ બન્યું. એક તો આવું ટાઇટલ આપી શકો, અથવા બીજું એમ પણ આપી શકો. બીજું આપું છું નીડ ઓફ ઓક્સિજન ઓન ધ એવરેસ્ટ. નીડ ઓફ ઓક્સિજન, જો ઓક્સિજનની જરૂર પડી ને ક્યાં? એવરેસ્ટ ઉપર. તો આ રીતના આપણે આપણી રીતે કોઈ પણ ટાઇટલ આપી શકીએ. પણ ટાઇટલ આપવું જરૂરી છે, જો સુટેબલ ટાઇટલ, કારણ કે તમે યોગ્ય ટાઇટલ આપશો તો એનો 1 માર્ક છે, વ્યવસ્થિત રજૂ કરશો એના 4 માર્ક છે. આને કહેવાય સમરી રાઇટિંગ. આઈ હોપ યુ આર ગેટિંગ વેરી વેલ. આશા રાખું કે તમને પરફેક્ટ ખ્યાલ આવતો હશે અને તમને તમારા સારા માર્ક્સ મેળવવા માટે પણ ખરેખર ઉપયોગી થશે. તો જેમ તમે સારા માર્ક મેળવો ને મિત્રો, એમ તમારા ફ્રેન્ડને પણ સારા માર્ક મળવા જોઈએ. એટલે ખાસ એમને વિડીયો શેર કરી દેજો કે જેથી એ પણ સારા માર્ક્સ મેળવી શકે. હવે જોઈએ નેક્સ્ટ બીજો પેરેગ્રાફ. એકથી નથી અટકતા, બીજો પણ જોઈએ કે જેથી તમને પ્રેક્ટિસ થઈ જાય. કારણ કે આ પ્રશ્ન બેંક છે, તો પ્રશ્ન બેંકની વસ્તુ છે એટલે સ્વાભાવિક છે કે આઈએમપી હોય, મહત્વનું હોય અને બોર્ડ માટે પણ ખરેખર ઉપયોગી છે. જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ ઓર યુ કેન રાઇટ ડાઉન ટુ. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ નંબર બીજો જોઈએ. લેફ્ટ સપ્લિમેન્ટરી રાઇટિંગની અંદર પ્રશ્ન બેંકનો. બંને પેરેગ્રાફ મિત્રો ખૂબ મહત્ત્વના છે કારણ કે પ્રશ્ન બેંકના છે. આ ઉપરાંત બીજી વાત જાણ કરી દઉં, આપણી ચેનલ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોટિયા યુટ્યુબ ચેનલ ઉપર તમે જોશો તો દરેક ગ્રામરના ટોપિક મેં બહુ તમને ઇઝીલી સરળતાથી સમજાઈ જાય એવી રીતે સમજાવેલા છે. એમાં દરેક ટેન્સ 12 ટેન્સ કાર્ડ આવી ગયા છે, એક્ટિવ પેસિવ વોઇસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, લેંગ્વેજ ફંક્શન છે, બધા મોડલ વર્બ છે, કેન કુડ શુડ. આ બધી જ વસ્તુ તમને ખરેખર ખૂબ ઉપયોગી પણ થશે ઇંગ્લિશમાં, બોલવાની અંદર પણ, સ્પીકિંગ કરતા હો ત્યારે પણ એને સમજવામાં અને માર્ક્સ લાવવા માટે તો બહુ ખૂબ જ બેસ્ટ રહેશે તમને. એટલે જો તમે પ્લેલિસ્ટની અંદર હજુ સુધી વિઝિટ ન કરી હોય તો તમારા માર્ક્સને વધારે ઇમ્પ્રૂવ કરવા માટે જરૂરથી વિઝિટ કરજો અને ત્યાં વધારે તમારી રીતે શક્ય એટલું વધારે શીખવાની કોશિશ કરજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી દેજો કે જેથી એ લોકોને પણ સારા માર્ક્સ મેળવવામાં ઉપયોગી થાય. ચાલો જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. ધેર ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિફરન્સ. ગ્રેટેસ્ટ ડિફરન્સ એટલે આપને ખબર છે ખૂબ મોટો તફાવત, સુપરલેટિવ ડિગ્રી છે. ઇન ધ વર્લ્ડ, વિશ્વની અંદર, બિટવીન એટલે વચ્ચે, કન્કરિંગ મિત્રો, કન્કર એ વર્બ છે, ક્રિયાપદ. કંકર એટલે વિજય પ્રાપ્ત કરવો, જીત હાંસિલ કરવી. બાય પાવર, પાવર એટલે બળ, બળ દ્વારા વિજય પ્રાપ્ત કરવો. એન્ડ કન્કરિંગ બાય કાઇન્ડનેસ, અને દયા, કરુણા, કરુણા દ્વારા, દયા દ્વારા વિજય પ્રાપ્ત કરવો અને બળ દ્વારા વિજય પ્રાપ્ત કરવો. આ બેની વચ્ચે ખૂબ મોટો ભેદ છે, તફાવત છે વિશ્વમાં. ધ ફોર્મર ઇઝ, ફોર્મર એટલે આગળનું, આગળનું એટલે કયું? પાવર, બળ, ઓકે, તાકાત. ધ ફોર્મર ઇઝ લાઇક બિલ્ડિંગ અ ડેમ. બળ દ્વારા કોઈ પણ વસ્તુ અથવા સત્તા હાંસલ કરવી એનો મતલબ શું છે? લાઇક અ બિલ્ડિંગ. લાઇક અ બિલ્ડિંગ એટલે એક બિલ્ડિંગ બાંધવી, બિલ્ડિંગ અ ડેમ એટલે એક ડેમ બાંધવો. અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર, અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર એટલે વહેતું સરસ મજાનું ખળખળ પાણી હોય અને એ વહેતા પાણીના ઝરણાની આસપાસ તમે ડેમ બાંધી દો. એનો મતલબ એવો થયો કે તમે પાણીના પ્રવાહને અટકાવ્યો બળ દ્વારા, ફોર્સ દ્વારા, પાવર દ્વારા. નેક્સ્ટ, ઇટ મે સ્ટોપ. ઇટ મે સ્ટોપ એટલે તે અટકાવી શકે છે. ઇટ્સ ફ્લો એટલે કે ડેમ પોતાનું પાણી અટકાવી શકે છે ફોર અ લિટલ વાઇલ, થોડો સમય માટે.
વહેતું પાણી હોય તો વહેતા પાણીની તમે આસપાસ ડેમ બાંધી દો, એ થોડો સમય માટે તમારા જે પાવરથી, તમારા પ્રેશરથી એ પાણીને અટકાવી શકે. પણ પછી શું થાય? બટ પ્રેઝન્ટલી ધ ડેમ વિલ ગીવ અવે એન્ડ ધેન ધ સ્ટ્રીમ વિલ રશ ઓન. અને પછી એવું બનશે, રશ ઓન એટલે ઘસી જવું, વિથ મોર ફોર્સ, વધારે તાકાતથી એ પાણી એક સમય એવું આવશે કે ડેમમાંથી છલીને બહાર નીકળી જશે. એન્ડ ફ્યુરી ધેન એવર, અને પછી ફ્યુરી એટલે પ્રકોપ, કોઈ એવી જોરદાર કેલેમિટી, આફત સર્જા છે કે આજુબાજુનું બધું નેસ નાબૂદ કરી નાખશે. કહેવાનો મતલબ એવો છે મિત્રો કે ફોર્સ દ્વારા, પાવર દ્વારા, બળ દ્વારા કોઈને આપણે જકડી રાખવાની કોશિશ કરીએ ને તો અમુક સમય પછી એ જોરદાર એવું આમ ઉફલો મારે કે આસપાસનું બધું વેરવિખેર કરી નાખે. જેમ કે કોઈ સ્પ્રિંગ હોય, સ્પ્રિંગને તમે જેટલી જોરથી દબાવો, એક સમય એવો આવે કે એટલી જે જોરથી ઉછળે, મીન્સ પાવર કે ફોર્સથી તમે લાંબો સમય સુધી સારી ઇમ્પેક્ટ, અસર પાડી શકો નહીં. આગળ જોઈએ. કન્કરિંગ બાય પાવર ઇઝ લાઇક ચેન્જિંગ અ લાઇન. એટલે કે પાવર દ્વારા, ફોર્સ દ્વારા, બળ દ્વારા આપણે કોઈના પર વિજય પ્રાપ્ત કરવો એ કેવું છે? ચેન્જિંગ અ લાઇન, સિંહને બદલી નાખવા જેવું છે. કન્કરિંગ બાય કાઇન્ડનેસ, જ્યારે બીજો પોઈન્ટ આવ્યો, કન્કરિંગ બાય કાઇન્ડનેસ એટલે સદવ્યવહાર દ્વારા, કરુણા દ્વારા, પ્રેમ દ્વારા, દયા દ્વારા, કીપ્સ ધ લાયન ફ્રોમ ડુઈંગ હાર્મ. સરસ વાક્ય છે. કન્કરિંગ બાય કાઇન્ડનેસ એટલે સદવ્યવહાર દ્વારા અથવા તો કરુણા દ્વારા આપણે વિજય પ્રાપ્ત કેવી રીતે કરી શકીએ? કીપ્સ ધ લાયન ફ્રોમ ડુઈંગ હાર્મ. કરુણા દ્વારા આપણે જંગલી સિંહને પણ કીપ ફ્રોમ હાર્મ એટલે નુકસાન કરતાં અટકાવી શકીએ. મીન્સ સિંહ જેવા સિંહ ખૂંખાર વ્યક્તિને પણ આપણે પ્રેમથી સરસ મજાનું કંટ્રોલ કરી શકીએ. અને એ પણ સિંહ નથી રહેતો તો શું બની જાય? બાય ચેન્જિંગ ઇઝ નેચર. કરુણા દ્વારા, સદવ્યવહાર દ્વારા સિંહ પોતાને નેચરને આપણે બદલાવી શકીએ છીએ, સિંહના નેચરને. એન્ડ ટર્નિંગ હિમ ઇન્ટુ અ લેમ્બ, અને તેને આપણે બનાવી શકીએ છીએ એક પાલતુ લેમ્બ એટલે ઘેટું. આપણે નથી કહેતા ક્યારેક કે આ તો ભાઈ એકદમ સીધો સાદો, એકદમ ગભરું વ્યક્તિ, ભોળો ગાય જેવો છે. તો સિંહ જેવા સિંહને પર કરુણા દ્વારા, સદવ્યવહાર દ્વારા તમે એકદમ ભોળા વ્યક્તિ બનાવી શકો છો. પછી એ સિંહ પણ કંઈ નુકસાન કરી શકે નહીં. ચાલો, આ રીતનો આપણો પેરેગ્રાફ છે. આપને ખ્યાલ આવી ગયો. કહેવાનો મતલબ એ જ છે કે પાવર કરતાં, પાવર એટલે બળ, બળ કરતાં કાઇન્ડનેસ એટલે કે સદવ્યવહાર, દયા દ્વારા આપણે કોઈ વ્યક્તિને જીતીએ તો એ વધારે લાંબા સુધી અસરકારક રહે છે. પરંતુ પાવરથી જો તમે જીતવાની કોશિશ કરશો તો એ ખરેખર વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે આપણે એને શોર્ટમાં લખવાનું છે. સમરી. ધેર ઇઝ ધ ગ્રેટેસ્ટ ડિફરન્સ ઇન ધ વર્લ્ડ બિટવીન કન્કરિંગ બાય પાવર એન્ડ કન્કરિંગ બાય કાઇન્ડનેસ. તો આપણે લખી શકીએ વર્લ્ડ, આપેલું છે અહીંયા વર્લ્ડ. તો લખીએ, સ્ટાર્ટ કરીએ. વર્લ્ડ કેન બી કનકર્ડ, CONQUERED, કનકર્ડ એટલે આ કનકોરિંગ જે છે ને, કનકરિંગ એ ક્રિયાપદ છે. હવે અહીંયા જો પેસિવ વોઇસ બનાવ્યું એટલે ગ્રામરના દરેક ટોપિક, ટેન્સ કાળ હોય, એક્ટિવ પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય, લેંગ્વેજ ફંક્શન હોય, આ દરેક ગ્રામરના ટોપિક મિત્રો તમને કોઈ ને કોઈ જગ્યાએ ખરેખર યુઝફુલ થાય છે. અને બધા જ મેં ગ્રામરના ટોપિક આમાં સમજાવ્યા છે, એટલે ખાસ એની વિઝિટ કરજો અને શીખવાની કોશિશ કરજો. વર્લ્ડ કેન બી કન્કર્ડ એટલે કે વિશ્વને જીતી શકાય છે. આ પેસિવ વોઇસ બન્યું. કર્મ પ્લસ ટુ બીનું રૂપ, કેનની સાથે કેન બી આવે, વિલ હોય તો વિલ બી આવે, મે હોય તો મે બી આવે. ઓકે, વર્લ્ડ કેન બી કન્કર્ડ, પછી V3 ભૂતકૃદનનું રૂપ આવે, કર્મ પ્લસ ટુ બી પ્લસ ભૂતકૃદન V3. વર્લ્ડ કેન બી કન્કર્ડ વિશ્વને જીતી શકાય છે. પછી બાય, કેવી રીતે? બાય પાવર ઓર બાય કાઇન્ડનેસ. તો આપણે લખી શકીએ બાય પાવર ઓર બાય કાઇન્ડનેસ. વર્લ્ડ કેન બી કન્કર્ડ બાય પાવર ઓર બાય કાઇન્ડનેસ. વિશ્વને પાવર દ્વારા અથવા તો સદવ્યવહાર દ્વારા, કરુણા દ્વારા જીતી શકાય છે. આગળ જઈએ. ધ ફોર્મર ઇઝ લાઇક બિલ્ડિંગ અ ડેમ. હવે ફોર્મર એટલે કોણ? આગળનું. આગળનું એટલે કોણ? પાવર. તો આપણે લખી શકીએ ઇફ ઇટ ઇઝ ડન બાય પાવર. ઇફ ઇટ ઇઝ ડન બાય પાવર એટલે કે જો આપણે જીતવાની કોશિશ પાવર દ્વારા કરીએ તો શું થાય? તો આપણે લખી શકીએ ધ ઇમ્પેક્ટ એટલે અસર, ઇમ્પેક્ટ એટલે અસર, ડઝ નોટ
લાસ્ટ લોંગર એટલે વધારે લાંબા સમય સુધી તેની અસર ટકતી નથી. ઇમ્પેક્ટ ડઝ નોટ લાસ્ટ, અહીંયા લાસ્ટ એટલે ટકવું, છેલ્લું એવું નહીં. ધ ઇમ્પેક્ટ ડઝ નોટ લાસ્ટ લોંગર એટલે કે તેની અસર વધારે લાંબા સમય સુધી ટકતી નથી. કોની જેમ? આગળ વાંચીએ. લાઇક કોની જેમ? લાઇક બિલ્ડિંગ અ ડેમ અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર. તો લખી શકીએ અહીંયા લાઇક એટલે ની જેમ. કોની જેમ? લાઇક બિલ્ડિંગ અ ડેમ. લાઇક બિલ્ડિંગ અ ડેમની જેમ. લાઇક બિલ્ડિંગ અ ડેમ અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર. અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર. જે રીતે આપણે વહેતા પાણીને ડેમ દ્વારા બાંધી દઈએ છીએ એ જ રીતે, અને એની અસર લાંબો સમય સુધી નથી રહેતી, એ રીતે પાવરની પણ અસર લાંબો સમય સુધી નથી રહેતી, એવું આપણે દર્શાવ્યું. આગળ જોઈએ. ઇટ મે સ્ટોપ એટલે તે અટકાવે છે. ઇટ્સ ફ્લો એટલે પાણીના પ્રવાહને ફોર અ લિટલ વાઇલ થોડો સમય માટે તો એ પાણીના પ્રવાહને અટકાવે, બટ પછી પરંતુ વેરવિખેર કરી નાખે. તો આપણે લખી શકીએ અહીંયા ઇટ કેન, મેનું આપણે કેન કરીએ છીએ. ઇટ કેન સ્ટોપ ઇટ્સ ફ્લો એટલે કે તે એટલે કોણ? ડેમ. અહીંયા તે એટલે કોણ? ધ ડેમ. ધ ડેમ કેન સ્ટોપ ઇટ્સ ફ્લો ઓફ વોટર. ફ્લો, ચાલો, ઇટ કેન સ્ટોપ ઇટ્સ ફ્લો, પછી ફોર અ વાઇલ. ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે. ઇટ કેન સ્ટોપ ઇટ્સ ફ્લો ફોર અ વાઇલ. તે તેનો પ્રવાહ થોડો સમય માટે તો અટકાવી દે. એટલે કે ડેમ જે છે, ઇટ એટલે ડેમ. ડેમ કેન સ્ટોપ વોટર ફ્લો ફોર અ વાઇલ. થોડા સમય માટે તો પાણીનો પ્રવાહને તે અટકાવી દેશે, બટ પરંતુ વેન ઇટ બ્રેક્સ, પરંતુ જ્યારે તે તૂટે ને, એટલે કે ડેમ તૂટે ને, બટ વેન ઇટ બ્રેક્સ એટલે કે જ્યારે ડેમ તૂટે ત્યારે શું થાય? બટ વેન ઇટ બ્રેક્સ અ હ્યુજ એટલે વિશાળ, કેલેમિટી સ્પ્રેડ. 1 મિનિટ. It breaks, but when it breaks, spread, S-P-R-E-A-D, spread a huge એટલે ખૂબ વિશાળ એવી કેલેમિટી એટલે આફત સર્જી શકે છે. રિપીટ. ઇટ કેન સ્ટોપ ઇટ્સ ફ્લો ઓફ વોટર. તે તેનો પાણીનો પ્રવાહ થોડો સમય માટે અટકાવી શકે, ફોર અ વાઇલ એટલે થોડો સમય માટે. બટ વેન ઇટ બ્રેક્સ, પરંતુ જ્યારે ડેમ તૂટે, સ્પ્રેડ અ હ્યુજ કેલેમિટી, ત્યારે શું થાય? એક ખૂબ મોટી એવી વિશાળ કેલેમિટી એટલે આફત સર્જી શકે છે. નેક્સ્ટ આગળ વધીએ. કન્કરિંગ બાય પાવર ઇઝ લાઇક ચેન્જિંગ અ લાઇન. કન્કરિંગ બાય કાઇન્ડનેસ. હવે આ બીજું મસ્ત વાક્ય આવ્યું. કન્કરિંગ બાય કાઇન્ડનેસ કીપ્સ ધ લાઇન ફ્રોમ ડુઈંગ હાર્મ બાય ચેન્જિંગ ઇઝ નેચર. એટલે કે તમે કરુણા દ્વારા જો સિંહને પણ બદલવાની કોશિશ કરો ને, તો સિંહ પણ શું બની જાય? લેમ એટલે ઘેટું બની જાય. તો આપણે એમ લખી શકીએ અ લાઇન, અહીંયાથી શરૂઆત કરીએ. લાઇન પણ કેવું લાઇન આપણે લખી શકીએ? વિશેષણ મૂકવું હોય તો વાઇલ્ડ. વાઇલ્ડ લાઇન. હવે આ વાઇલ્ડ લાઇન છે ને મિત્રો, એની આગળ આપણે મૂકી દઈએ વેર એઝ, WHEREAS. વેર એઝ એટલે જ્યારે. હવે અહીંયાથી આપણો ટોપિક ચેન્જ થાય છે એટલે આપણે શું મૂકી શકીએ? વેર એઝ. વેર એઝ એટલે જ્યારે અ લાઇન, અ વાઇલ્ડ લાઇન કેન બી ટર્ન, TURNED, ટર્ન. વાઇલ્ડ લાઇન કેન બી ટર્ન, પાછું પેસિવ વોઇસ આવ્યું. ઇન્ટુ એટલે અંદર. શામાં? સિંહને આપણે શામાં બદલી શકીએ મિત્રો? તો વાઇલ્ડ લાઇન કેન બી ટર્ન ઇન્ટુ અ ટેમ એટલે પાલતું, લેમ એટલે MB, લેમ એટલે ઘેટું. આવી ગયું અહીંયા લેમ. જો ટર્ન ઇન્ટુ અ લેમ એટલે કે ટર્ન ઇન્ટુ એટલે બદલી નાખવું, લેમ એટલે ઘેટાની અંદર બદલી નાખવું. તો વેર એઝ જ્યારે વાઇલ્ડ લાઇન એટલે આપણે આ જાતે મૂકવાનું. વાઇલ્ડ લાઇન એટલે જંગલી સિંહને વાઇલ્ડ લાઇન કેન બી ટર્ન એટલે બદલાઈ નખાય છે, બદલી શકીએ છીએ ઇન્ટુ અ ટેમ લેમ એટલે પાલતું એવા ઘેટામાં. કેવી રીતે? બાય કાઇન્ડનેસ.
આ બધું આપણે જાતે વિચારીને અમુક વસ્તુ ગોઠવવાની. અહીં આપી દીધું છે પણ આ જાતે આપણે મૂક્યું. કેવી રીતે આપણે એને ફેરવી શકીએ? બાય કાઇન્ડનેસ એટલે કે દયા દ્વારા, કરુણા દ્વારા, સદવ્યવહાર દ્વારા. તો આ રીતનો આપણો આખો પેરેગ્રાફ બની જાય. જુઓ, વર્લ્ડ કેન બી કન્કર બાય પાવર ઓર બાય કાઇન્ડનેસ. દુનિયાને કાં તો પાવર દ્વારા અથવા તો સદવ્યવહાર દ્વારા, કરુણા દ્વારા જીતી શકાય છે. ઇફ ઇટ ઇઝ ડન બાય પાવર, જો પાવર દ્વારા આપણે જીતવાની કોશિશ કરીશું, ધ ઇમ્પેક્ટ ડઝ નોટ લાસ્ટ લોંગર, તો તેની અસર લાંબો સમય સુધી નહીં રહે. કોની જેમ? લાઈક બિલ્ડિંગ અ ડેમ અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર, પાણીની આસપાસ ડેમ બાંધી દઈએ તેની જેમ. ઇટ કેન સ્ટોપ એટલે કે ડેમ કેન સ્ટોપ ઇટ્સ ફ્લો ફોર અ વાઇલ, ડેમ પાણીના પ્રવાહને થોડો સમય માટે તો અટકાવી દે, બટ વેન ઇટ બ્રેક્સ, પરંતુ જ્યારે ડેમ તૂટે, સ્પ્રેડ અ હ્યુજ કેલેમિટી, ત્યારે શું થાય? એક વિશાળ એવી ખૂબ મોટી એવી આફત સર્જે. વેરેઝ જ્યારે અ વાઇલ્ડ લાયન કેન બી ટર્ન ઇન્ટુ અ ટેમ લેમ, જ્યારે એક જંગલી સિંહને પણ આપણે પાલતુ ઘેટામાં બદલી શકીએ છીએ. કોના દ્વારા? બાય કાઇન્ડનેસ, કરુણા દ્વારા, દયા દ્વારા. હવે ટાઇટલ આપણે આપીએ. તો મિત્રો ટાઇટલ બેમાંથી એક બે તમને જે મનમાં વિચાર આવે એ કોઈ પણ લખી શકો, એક ઇનફ છે. તો આપણે સૌ પ્રથમ જો અહીંયા ખ્યાલ આવી જાય, એકને એક વસ્તુ એક મહત્ત્વની, કન્કરિંગ બાય કાઇન્ડનેસ, આ એક આપણું ટાઇટલ બને. હવે કન્કરિંગ એ તો આપણી પાસે ત્યાં નાઉન છે, પણ ખરેખર આઈએનજી વાળું છે, આ જીરંડ કહેવાય. તો એનું નાઉન જો બનાવીએ તો આવું બને ટાઇટલ, કન્ક્વેસ્ટ, CONQUEST, કન્ક્વેસ્ટ બાય કાઇન્ડનેસ. એક આવું ટાઇટલ બને, કન્ક્વેસ્ટ બાય કાઇન્ડનેસ. અથવા તમે બીજું આમ પણ બનાવી શકો, બીજું ટાઇટલ ઓર કરીને લખું છું, LAW, લો ઓફ સિમ્પથી, એટલે સહાનુભૂતિનો લો, કાનૂન, નિયમ. લો ઓફ સિમ્પથી, લો ઓફ લવ, આવું કંઈ પણ મૂકી શકો. એટલે આ રીતનું આપણું ટાઇટલ બને છે. મિત્રો આ છે સમરી રાઇટિંગ. આઈ હોપ યુ આર ગેટિંગ વેરી વેલ. આશા રાખું તમને પરફેક્ટ આમાં ખ્યાલ આવી ગયો હશે. આગળનો પણ આપણે એક ટોપિક સોલ્વ કર્યો, એક પેરેગ્રાફને આ બીજો સોલ્વ કર્યો. આ ઉપરાંત મિત્રો હજુ કોઈક ફ્રેન્ડ સ્ટુડન્ટે કોમેન્ટ કરી હતી કે સર સેક્શન સી તો સોલ્વ કરાવો, પણ સેક્શન ઈ ડેટા ટ્રાન્સફર આપને ખ્યાલ છે અંદર આવે છે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ડેટા આપેલા હોય અને કોષ્ટક હોય, કોષ્ટક ઉપરથી આપણે ઇન્ફોર્મેશન બનાવવાની, તો એ પણ આપણે સોલ્વ કરીશું. એટલે ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્રો શેર કરી દેજો. અને જો તમને ખરેખર ગમ્યું હોય તો વિડીયો લાઇક કરજો મિત્રો. અને હજુ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવા વિડીયો જ્યારે પણ હું અપલોડ કરું તો તમને ઝડપથી એની નોટિફિકેશન મળતી રહે. કારણ કે હજુ આપણે ડેટા ટ્રાન્સફર જે છે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એ પણ સોલ્વ કરાવીશું. અને એ પણ મહત્ત્વની વસ્તુ છે બોર્ડ માટે પણ, અને આ પણ ખૂબ મહત્ત્વની છે. ઓકે, મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.